નમસ્કાર, વીટીવી વિશ્લેષણ સાથે હું છું વૈભવી। આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। રાજકોટની અને ઇન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ઓળખાતી તોફાની રાધાએ આત્મહત્યા કરી। આ ખબર સાંભળી તોફાની રાધાના ફોલોઅર્સને પણ આંચકો લાગ્યો। આજે ફક્ત વાત તોફાની રાધાની નથી, પરંતુ આજે વાત એ ઇન્ફ્લુઅન્સની છે કે જે લોકોને તો મોટિવેટ કરે છે, પરંતુ પોતે જિંદગીની જંગ હારી જાય છે। અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે કે જેમની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે, વધારો થઈ રહ્યો છે, પરંતુ એવામાં ઇન્ફ્લુઅન્સ કોઈકને કોઈક સમસ્યાથી પીડાતા હોય છે તેવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે। જે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે તે ઇન્ફ્લુઅન્સર પોતે કંઈક ને કંઈક સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ બધું કેમ થઈ રહ્યું છે તેની આગળ વાત તો કરીશું, પરંતુ તે પહેલા ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધા તેને લઈને શું અપડેટ સામે આવી છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। કારણ કે તોફાની રાધા કે જે ઇન્સ્ટાગ્રામ ક્વીન તરીકે જાણીતી છે તેણે આત્મહત્યા કરી લીધી હતી, એટલે તેને લઈને શું અપડેટ આવી છે ગ્રાફિક્સના માધ્યમથી સમજે। ઇન્સ્ટા ક્વીને જિંદગીથી હાર માની ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધા કે જેને લોકો તોફાની રાધાના નામથી ઓળખે છે, જેનું પૂરું નામ છે રાધા ધામેચા, કે જેણે આત્મહત્યા કરી। ગળે ફાંસો ખાઈ અને રાધાએ જીવન ચૂકાવ્યું। રાધા કે જે ખૂબ વિડીયો તેના ફેમસ થયા હતા અને બેખૌફ રીતે તે પોતાના વિડીયોઝ બનાવતી હતી, તેણે જિંદગીથી હાર માની લીધી। આપઘાત કરતા પહેલા તેણે પોતાના પિતાને ફોન પણ કર્યો હતો અને જિંદગી ચૂકવવા વિશે વાત પણ કરી હતી, પરંતુ પિતા જ્યાં સુધી તેની પાસે પહોંચે તે પહેલા જ તેણે આત્મહત્યા કરી હતી। આપઘાત કરતા પહેલા તેણે એક સ્ટેટસ પણ મૂક્યું હતું અને તેની અંદર તેણે એક મેસેજ પણ લોકોને આપ્યો હતો। પરંતુ આ તોફાની રાધા છે તે કોણ છે તેના ઉપર પણ એક વખત નજર કરવી જરૂરી છે, કારણ કે લોકોને જે વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ કરતી હતી, બેખૌફ રીતે તેના વિડીયોઝ બનાવતી હતી, પરંતુ એ જ વ્યક્તિ કેમ આત્મહત્યા તરફ વળી તે પણ એક સૌથી મોટો સવાલ છે। એટલે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજે કે જે તોફાની રાધા છે તે કોણ છે। રાધિકા ધામેચા કે જે ઇન્સ્ટા ફેમ બની હતી અને ત્યારબાદ તેણે પોતાનું નામ તોફાની રાધા આપ્યું હતું। તેનું પૂરું નામ રાધિકા ધામેચા છે કે જે ઇન્સ્ટાગ્રામ પર તેના વિડીયોઝ વાયરલ થવા લાગ્યા, તે ફેમસ બનવા લાગી અને ત્યારબાદ તેણે પોતાનું નામ બદલી દીધું। તોફાની રાધા નામથી તેણે પ્રસિદ્ધિ મેળવી। લોકો તેને ખૂબ પસંદ કરવા લાગ્યા, તેના વિડીયોઝને ખૂબ પસંદ કરવા લાગ્યા। રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાં લોકો તેના વિડીયોઝને ખૂબ પસંદ કરી રહ્યા હતા। ઇન્સ્ટાગ્રામમાં તેના લગભગ 42.3K ફોલોઅર્સ હતા, એટલે 42,000 કરતા પણ વધારે ફોલોઅર્સ તે ધરાવતી હતી અને તેણે આ પગલું લીધું ત્યારે તેના જે ફેન્સ છે તેમને પણ ખૂબ આંચકો લાગ્યો છે। આજકાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે કે તેમનો રાફડો તો ફાટ્યો છે। જે રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર આપણને ખૂબ જ ખુશ લાગતા હોય છે, જે કેમેરાની આગળ આપણને ખૂબ ખુશ લાગતા હોય છે, તે કદાચ કેમેરાની પાછળ એટલા ખુશ નથી હોતા। અત્યારના સમયગાળામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનો વપરાશ ખૂબ વધી ગયો છે। તેવામાં બ્રાન્ડ્સ અને ઉદ્યોગો હવે ઇન્ફ્લુઅન્સર છે તેમને માર્કેટિંગ માટે ખૂબ પસંદ કરી રહ્યા છે, અને એટલે જ અત્યારનો સમય કે જ્યાં ઇન્ફ્લુઅન્સર્સની ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ છે અને તેવામાં જ ઇન્ફ્લુઅન્સર જીવન ટૂંકાવે તેવી ખબરો સામે આવી રહી છે। હવે અમુક એવા ઇન્ફ્લુઅન્સરની પણ આપણે વાત કરીએ કે જેમણે આત્મહત્યા કરી અને પાછળ ઘણા બધા પ્રશ્નો પણ છોડી ગયા। અલગ અલગ ઇન્ફ્લુઅન્સની આપણે વાત કરીએ કે જેમણે આત્મહત્યા કરી અને ઘણા બધા સવાલો પણ તેની પાછળ ઉભા હતા। સૌથી પહેલા વાત સિમરન સિંહની કરીએ કે જે એક પ્રખ્યાત ઇન્ફ્લુઅન્સર છે અને તે આરજે પણ છે। તેણે આત્મહત્યા કરી અને તેણે જીવન ચૂકાવ્યું હતું। જ્યારે આ સમાચાર સામે આવ્યા હતા અને ત્યારબાદથી જ લોકોના મનમાં ઘણા બધા સવાલો ઉભા થયા હતા, કારણ કે આ એ જ સિમરનજી છે કે જે ઘણા બધા વિડીયોઝ સોશિયલ મીડિયા પર મૂકતી હતી, લોકોને ખૂબ પ્રોત્સાહિત કરતી હતી। ઇન્ફ્લુઅન્સરની સાથે સાથે તે રેડિયો જોકી એટલે કે આરજે પણ હતી। જમ્મુ કાશ્મીરમાં તે આરજે હતી અને ત્યાં લોકો તેને ખૂબ પસંદ કરતા હતા। ખુદ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કર્યું હતું જ્યારે આત્મહત્યાનો કિસ્સો તેનો સામે આવ્યો હતો। ઇન્સ્ટાગ્રામ પર તેના 7 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ હતા, એટલે લોકોમાં પણ તે ખૂબ લોકપ્રિય હતી, લોકો તેને ખૂબ પસંદ કરતા હતા। પરંતુ શા માટે તેણે આ પગલું ભર્યું તેનું કારણ પણ હજી સુધી સામે નથી આવ્યું। ફેન્સ સાથે તે પોતાની જે ફની રીલ્સ છે તે પણ શેર કરતી હતી। તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જ્યારે લોકો જોતા હતા ત્યારે ઘણી બધી રીલ્સ તેના દ્વારા શેર કરવામાં આવતી હતી। મોટિવેશનલ રીલ્સ હોય, ફની રીલ્સ હોય, એ તમામ બાબતો શેર કરતી હતી। હવે અંકુર નાથની પણ વાત કરીએ, કારણ કે છત્તીસગઢની આ ઇન્ફ્લુઅન્સર કે જેણે જીવન ચૂકાવ્યું તેનું કારણ પણ
પર જ્યારે સામે આવ્યું ત્યારે લોકો પણ ચોંકી ગયા, કારણ કે સામાન્ય રીતે આ ઇન્ફ્લુઅન્સર હોય છે તે અંગત જીવનને લઈને ખૂબ જ પરેશાન રહેતા હોય છે. આત્મહત્યા પહેલા ઇન્સ્ટાગ્રામ પર અંકુર નાથે લાઈવ કર્યું અને લાઈવ દરમિયાન તેણે આત્મહત્યા કરી હતી અને તેના ચાહકો એ સમયે જોઈ રહ્યા હતા અને ચાહકો તેને બચાવવા માટે પણ પહોંચ્યા હતા. લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન તેણે આત્મહત્યા કરી હતી. જોકે તેણે આત્મહત્યા કરી ત્યારબાદ તેના ફેન્સને જાણ થઈ, તેઓ તેને બચાવવા પહોંચ્યા, પરંતુ તેને બચાવી ન શક્યા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. એ સમયે ચાહકો, જેમ મેં આગળ વાત કરી એમ, કે તેને બચાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેને બચાવી ન શક્યા. કદાચ તેણે ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હશે ત્યારે કદાચ કોઈને એ વાતનો ખ્યાલ નહીં હોય કે શા માટે તેણે આત્મહત્યા કરી છે અથવા તો આવું કંઈક પગલું ભરવાની છે. હવે વાત કુબા અક્યુતમીની કહીએ, કારણ કે તુર્કીની આ પ્રખ્યાત ઇન્ફ્લુઅન્સર છે કે જેણે પણ પોતાનું જીવન ચૂકાવ્યું હતું. આ ન માત્ર તુર્કીની પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ ચર્ચાનો વિષય બની હતી, કારણ કે તેણે પોતાની સાથે લગ્ન કર્યા હતા. અંગત જીવનથી તે ખૂબ પરેશાન હતી. એક તરફ લોકોનો પ્રેમ તેને ખૂબ મળી રહ્યો હતો, પરંતુ તે પોતે પોતાના અંગત જીવનથી એટલી પરેશાન હતી કે તેણે આ પગલું ભર્યું. ઘટતા વજનને કારણે તે ઘણી પરેશાન હતી અને વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તે પોતાની આ પરેશાની છે તે પણ જણાવતી હતી. અને ઘટતા વજનને કારણે ઘણી વખત તે પરેશાન પણ થઈ. સોશિયલ મીડિયામાં લોકો સાથે પણ તેણે વાતચીત કરી, પોસ્ટ શેર કરી અને ફેન્સને તેણે પોતાની સમસ્યા પણ જણાવી અને ફેન્સ સાથે તે સલાહ પણ માંગતી હતી કે વજન વધારવા માટે તે શું કરી શકે. એટલે કે આ બધી જ બાબતો છે કે તે જણાવતી હતી. અને આ જે સમયગાળો છે કે જ્યાં વિશ્વભરમાં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનું મૂલ્ય $multi-billion સુધી પહોંચી ગયું છે. માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વભરના લોકો ઇન્ફ્લુએન્સરથી પ્રભાવિત થતા હોય છે, ત્યારે એક વ્યક્તિ જ્યારે ઇન્ફ્લુએન્સર બનવાનું વિચારે અને તે તરફ જ્યારે આગળ વધે ત્યારે ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. એટલે કે જે રીલ લાઈફ અલગ હોય છે અને રિયલ લાઈફ પણ ખૂબ અલગ થઈ જતી હોય છે. શું પરિવર્તન આવે છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. એક ઇન્ફ્લુએન્સર જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે તેની લાઈફમાં શું પરિવર્તન આવે છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. એટલે કે રીલ વર્સિસ રિયલ લાઈફ નો ફરક શું છે. સોશિયલ મીડિયાની પોસ્ટ વાસ્તવિકતાથી ખૂબ અલગ હોય છે. જે ચહેરાઓ આપણને કેમેરા સામે ખૂબ હસતા દેખાય છે એ જ ચહેરાઓ કેમેરાની પાછળ કંઈક અલગ હોય છે. સોશિયલ મીડિયામાં માત્ર ખુશ રહેવાનું ઘણી વખત ઇન્ફ્લુઅન્સર્સ દેખાવો પણ કરતા હોય છે. કેમેરાની સામે હસતા રહેવું, ખુશ રહેવું, લોકોને મોટિવેટ કરવા, પરંતુ પોતે કેમેરાની પાછળ અંગત જીવનથી ખૂબ પરેશાન થઈને બેઠા હોય છે. સોશિયલ મીડિયામાં સતત છવાઈ રહેવા માટે તેઓ મહેનત પણ કરતા હોય છે. ટ્રેન્ડિંગમાં કઈ રીતે રહેવું તે સૌથી મોટી સમસ્યા તેમના માટે હોય છે અને તેના માટે દરેક પ્રકારના પ્રયત્નો પણ કરતા હોય છે. દરેક બાબતના જો કે બે પાસા હોય છે. એક સકારાત્મક પાસું હોય છે અને બીજું નકારાત્મક પાસું પણ હોય છે. જ્યારે કોઈ ઇન્ફ્લુએન્સર બને છે ત્યારે તેના સકારાત્મક પાસા તો આપણને બધાને જ ખ્યાલ છે, આપણે બધા જાણીએ છીએ, પરંતુ તેની સાથે સાથે જે નકારાત્મક પાસા છે તેને સમજવાની એટલી જ જરૂરિયાત છે. ઇન્ફ્લુએન્સર બન્યા બાદ નકારાત્મક અસરો શું થાય છે તે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ, કારણ કે જેમ બે પાસા, એક પોઝિટિવ અને એક નેગેટિવ, ત્યારે અત્યારનો જે સમયગાળો છે તેમાં નેગેટિવ પાસા સમજવાની ખૂબ જરૂર છે. સૌથી પહેલા માનસિક તણાવ છે તે ઇન્ફ્લુએન્સર્સ અનુભવતા હોય છે. પ્રાઇવસી પણ ઇન્ફ્લુએન્સર ગુમાવતા હોય છે. આ સમસ્યા પણ આપણે જોઈ છે. આર્થિક અનિશ્ચિતતા, કોઈ પણ બ્રાન્ડ સાથે જ્યારે કોલાબોરેશન કરતા હોય છે, જે તે સમયગાળો હોય છે ત્યારે તેમને અપેક્ષા હોય છે કે તેઓ કદાચ આટલા નાણાં કમાઈ શકશે, પરંતુ કદાચ તેવું નથી થતું. તેના કારણે પણ તેઓ ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. ટાર્ગેટ પૂરા ન થાય તેને લઈને પણ સતત તેઓ તણાવમાં રહેતા હોય છે. બ્રાન્ડ કોલાબોરેશનની ચિંતા સતત તેમને સતાવતી હોય છે. બીજી તરફ એક ઇન્ફ્લુએન્સર છે, સોશિયલ મીડિયાના જમાનામાં તેઓ સતત આગળ પડતા હોય છે અને જ્યારે સોશિયલ મીડિયા પર એક બાદ એક તેમની પોસ્ટ પણ રહેતી હોય છે, એટલે ટ્રોલિંગનો શિકાર પણ તેઓ થતા હોય છે. હવે આવી જે પરિસ્થિતિ છે, જ્યારે રીલ અને રિયલ લાઈફનું બેલેન્સ પણ કરવાનું છે, ત્યારે શું કરવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ અત્યારે સમજવું ખૂબ જરૂરી છે. અને આ અંગે ચર્ચા પણ કરવી એટલા જ માટે મહત્વપૂર્ણ બની છે. આપણી સાથે ચર્ચા માટે અત્યારે જોડાયા છે સાયકોલોજિસ્ટ ડોક્ટર પૂર્વાંગી શુક્લા. ડોક્ટર પૂર્વાંગી, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે.
ડોક્ટર પૂર્વાંગી, સૌથી પહેલો સવાલ મારો આપને એ જ છે કે અત્યારનો જે સમયગાળો છે કે જેની અંદર સોશિયલ મીડિયાનો ક્રેઝ, ઇન્ફ્લુએન્સરની સંખ્યા જેમ જેમ દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે અને એ સમયગાળાની અંદર મેં શરૂઆતમાં કહ્યું હતું કે બે પાસા હોય છે, એક પોઝિટિવ પાસું અને એક નેગેટિવ પાસું. નેગેટિવ પાસું એ છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે. કેમેરાની આગળ કંઈક અલગ હોય છે અને કેમેરાની પાછળ લાઈફ કંઈક અલગ હોય છે. એટલે સૌથી પહેલા તો આપની પાસેથી એ સાયકોલોજી સમજવી છે ઇન્ફ્લુએન્સરની કે કઈ સાયકોલોજી સાથે જીવતા હોય છે જ્યારે એ લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાનું પણ વિચારતા હોય છે અને સાથે સાથે પોતાની અંગત લાઈફમાં પણ બેલેન્સ કરવાનું વિચારતા હોય છે. ત્યારે માણસ અંદરથી ખાલી હોય છે, એટલે કે એને પોતાના જ માંથી વેલિડેશન નથી મળતું, ત્યારે એ વેલિડેશન બહારથી માંગવાની કોશિશ કરે છે. જેમ કે સમજાવ કે જી એમાં એવું થાય છે કે ઘણી બધી વખતે વ્યક્તિઓ એવું વિચારતા હોય છે કે જો મને બહારના વ્યક્તિ વેલિડેટ કરશે, જો મને ફેમ મળશે તો જ હું સક્સેસફુલ છું, તો જ હું કંઈક સારું કરું છું અથવા તો જ કંઈક મારી લાઈફમાં મેં કર્યું એવું કહેવાય છે. એટલે એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેને તમે કહો છો, એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવે છે. જેમાં તમે કદાચ એવા ગૃહિણીઓને પણ જોશો કે જે લોકો કન્ટિન્યુઅસલી વિડીયોઝ બનાવે છે, એ લોકો કન્ટિન્યુઅસલી નાના બાળકોની સાથે વિડીયોઝ બનાવતા હોય છે અને ઘણું બધું એવું પબ્લિશ કરતા હોય છે જેની કદાચ જરૂર નથી હોતી, પણ એમની અંદર એક રહેલું એવું વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વ અધૂરું છે અને એને પૂર્ણ કરવા માટે એ સમાજ તરફ અથવા લોકો તરફ આકર્ષાય છે અને ત્યાં એમની એ વસ્તુઓ પબ્લિશ કરે છે. હવે શું થાય છે, જયારે તમે ઇન્ફિરિયર અંદરથી કરતા હોય પણ તમે સુપિરિયર બહાર બતાવતા હોય તો તમારા મગજમાં દ્વંદ્વ ઉભો થવાનો જ છે, સ્વાભાવિક છે. કારણ કે એ દ્વંદ્વના કારણે તમે સમજી નથી શકતા કે તમે ખરેખર જે છો એ તમે કરી રહ્યા છો કે નહીં. મતલબ કે તમે જે વિચારો છો અને જે કરી રહ્યા છો એમાં ખાસું એવું અંતર છે. તમને અપેક્ષા છે ફેમની, પણ તમને જે એની પાછળ જે તમારે કામ કરવું પડે છે, જે તમારી ક્ષમતા છે, ક્ષમતાથી વિરુદ્ધ જઈને તમે એને ડેવલપ કર્યા વિના તમે એને પબ્લિશ કરવા માંગો છો, ત્યારે જે તમને જે પ્રોબ્લેમ્સ આવે છે, જે તમને એન્ઝાઇટી ફિલિંગ આવે છે, કે તમને જે ડર લાગે છે એને ફેસ કરવા માટે તમે મેન્ટલી તૈયાર નથી હોતા અને એના જ કારણે થઈને આ પરિસ્થિતિઓ સર્જાતી હોય છે કે ઇન્ફ્લુએન્સર ખૂબ જ સારી રીતના સ્ક્રીન ઉપર દેખાતા હોય, 30 સેકન્ડ 90 સેકન્ડ કે 3 મિનિટ સુધીના વિડીયોઝ બતાવતા હોય, તો જ્યારે એમની પર્સનલ લાઈફ તરફ અગર આપણે જોઈએ છે તો એ તરફ એ લોકો ડરમાં જીવતા હોય. શું થશે આવતીકાલે, મારું શું થશે, વોટ ઇફ ધીસ વિલ હેપન જેવા પ્રશ્નો એમને સતત સતાવે. પ્લસ બીજું એક વસ્તુ થાય કે એ લોકો નેગેટિવ ઓવરથિંકિંગમાં મળે છે અને એના કારણે થઈને ઘણી બધી વખતે ખોટા પગલા તરફ એ આકર્ષાય છે. જી ડોક્ટર પૂર્વાંગી, બીજો એક સૌથી મોટો સવાલ એ કે એક તુર્કીની ઇન્ફ્લુએન્સર છે કે જે તેનું વજન વધતું નહોતું, એટલા માટે એ ખૂબ ચિંતામાં હતી અને એના કારણે તેણે આત્મહત્યા કરી. તેણે પોતાના જે ફેન્સ છે, તેના ફોલોઅર્સ છે, તેમની પાસે તેણે ચર્ચા પણ કરી કે તેની સાથે આવું કંઈક થઈ રહ્યું છે અને આ ખૂબ નાની બાબત છે, પરંતુ છતાંય તેણે આ કારણોથી આત્મહત્યા કરી. એટલે ફિટ રહેવું, સારા દેખાવું, માત્ર હસવાનો કે ખુશ છે એવો દેખાડો કરવો, એ બધું ખૂબ મેટર કરતું હોય છે. એટલે સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું જ છે કે આ જે સમયગાળો છે કે પોતાની જાતને ન ભૂલવી. તમે ઇન્ફ્લુએન્સર છો પરંતુ તમે પોતાની જાતને ન ભૂલો એ સમજવું પણ એટલું જરૂરી છે. તો એની માટે એક ઇન્ફ્લુએન્સર શું કરી શકે, કઈ માનસિકતા કે જે વિકસાવવાની હવે જરૂરિયાત છે? હું ઘણી વખત લોકોને એવું સમજાવતી હોઉં સેશન્સની અંદર કે તમે જે છો અને જેવા છો એને શા માટે સ્વીકાર નથી કરી શકતા. આપણે બધા પરિપૂર્ણ છીએ, પરફેક્ટ છીએ એવું તો છે જ નહીં, પણ આપણે પરફેક્ટ બનવા તરફની પ્રોસેસ અથવા તો આપણે થોડી પ્રોસિજર કરી શકીએ છીએ અથવા આપણે આપણી જે કોઈ બી વીકનેસ કે લિમિટેશન્સ છે એના ઉપર કામ કરી શકીએ છીએ. પણ ક્યારે કરી શકીએ? જ્યારે તમે એ વીકનેસીસ અને લિમિટેશન્સને સ્વીકાર કરો. હવે ઇન્ફ્લુએન્સર્સના કેસીસમાં થાય છે એવું કે એ લોકો એમના લિમિટેશન્સને સ્વીકાર જ નથી કરતા. મોટા ભાગના લોકો
એ લોકો એવું જ સમજે છે કે મને ફોલોઅર્સ મળે છે, મને ફેમ મળે છે, મારી પાસે બ્રાન્ડ્સ આવે છે, મારી પાસે બધી જ વસ્તુઓ આર્થિક રીતે પણ હું સક્ષમ બનતી જઉં છું, તો હવે મારે શા માટે મારી વીકનેસીસ કે લિમિટેશન્સ ઉપર કામ કરવું. હવે એના કારણે ઘણી બધી વખતે એ લોકો એમના લિમિટેશન્સ અને વીકનેસીસને નજરઅંદાજ કરે છે, મતલબ ઇગ્નોરન્સ કહી શકાય, અને એના કારણે પ્રેશર બિલ્ડઅપ થાય છે મારાથી આ થશે કે કેમ. જી ડોક્ટર પૂર્વાંગી, એટલે અત્યારે જે આપે વાત કરી છે આજના સમયમાં સમજવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ. અમારી સાથે આપ જોડાયા, અને જે ઇન્ફ્લુઅન્સર્સ છે કે જે અત્યારે માર્કેટમાં આવી પણ રહ્યા છે ને જે વર્ષોથી છે જે આ સમસ્યાથી પીડાઈ